નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દર્ભાવતી ગરબા મહોત્સવ 2025માં ગઢ ભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપના પ્રમુખ શૈલેષભાઈ મહેતા નગરની ધર્મપ્રેમી જનતાને નવરાત્રિ મહોત્સવની ઉજવણી માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું। આજરોજ ગરબા ગ્રાઉન્ડની ચાલી રહેલ તૈયારીઓના નિરીક્ષણ કરી આયોજનમાં કોઈ કચાશ ન રહે તે માટે સૂચનો કર્યા। एंजॉयमेंट करिया ले ये नहीं पेलो बताओ ब्लैक एंड व्हाइट वाला मारो मन तारो कई नहीं तो ये सिंगल कर दे रहे और बोले में तो तेरा जो दूसरी वीडियो कर दे टमाटर ले जाओ। જય માતાજી। 22 સપ્ટેમ્બરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે। વર્ષોથી દર્ભાવતી નગરીમાં ગરબાનું સુંદર આયોજન કરવામાં આવે છે। આ વખતે ગરબા એટલે કે નવરાત્રિ મહોત્સવ ખૂબ જ શાનદાર રીતે ઉજવાઈ રહ્યો છે અને આપણે સૌ જાણીએ છીએ કે ઓપરેશન સિંદૂર પછી સમગ્ર દેશવાસીઓમાં એક દેશદાઝ ઊભી થઈ છે અને એના જ કારણે તિરંગાની થીમ ઉપર આ વખતના દર્ભાવતીના ગરબા રાખવામાં આવ્યા છે। જાણીતા વડોદરા શહેરના ગાયક પલકબેન સોની અને એમની ટીમ ગરબાની રમઝટ બોલાવશે અને આ વખતનું ડેકોરેશન પણ વડોદરાના બિપિન ફરાસખાના દ્વારા કરવામાં આવી રહ્યું છે। ગ્રાઉન્ડ પણ સુંદર રીતે તૈયાર કરી દેવામાં આવ્યું છે। ત્યારે હું દર્ભાવતી નગરી અને દર્ભાવતી તાલુકાના તમામ ધર્મપ્રેમીઓને ગરબા પ્રેમીઓને નવરાત્રિ મહોત્સવમાં જે લોકોને રસ છે તમામ યુવા યુવતીઓને ગરબા રમવા માટે અહીંયા આમંત્રણ પાઠવું છું। સાથે સાથે જ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા રમવા આવવું। યુવતીઓ માટે ચણિયાચોળી અને યુવાનો માટે જબ્બો ધોતી કે જબ્બો લેંગો એ ફરજિયાત છે અને યુવાનોએ કમ્પલસરી તિલક લગાવીને આવવું। જે વર્ષોની આપણી પરંપરા છે વર્ષોની પરંપરાને જીવતી રાખીએ। દર્ભાવતી સંસ્કારી નગરી છે, સાંસ્કૃતિક નગરી છે અને ઐતિહાસિક નગરી છે, ત્યારે એનું ગૌરવ વધારવાનું આપણા સૌનું કામ છે। આ વખતની નવરાત્રિ એ 11 દિવસ સુધી ચાલવાની છે। 11 દિવસે દશેરા આવશે, ત્યારે આપણે સૌ એ પ્રમાણેની તૈયારી કરીએ। દર્ભાવતી નગરીનો નવરાત્રિ મહોત્સવ સમગ્ર શહેર, જિલ્લા અને ગુજરાતમાં પણ એક અનોખો બની રહે એ પ્રમાણેના આયોજનમાં આપ સૌ સહભાગી થાવ એ પ્રમાણેની આપ સૌને વિનંતી કરું છું। મોટી સંખ્યામાં જોડાઈએ, આપણે તિરંગાનું ગૌરવ વધે એ પ્રમાણેના ગરબા અહીંયા આગળ રમીએ અને ગરબાને આનંદની સાથે મા અંબે ભવાની ગર્ભ ભવાનીની ભક્તિનું આરાધનાનું પર્વ આપણે સૌ ધર્મ આસ્થાને રાખીને ઉજવીએ એ જ અભ્યર્થના ફરીવાર આપ સૌને હૃદયથી આમંત્રણ પાઠવું છું અને આ નવરાત્રિ મહોત્સવમાં આપ સૌ દિલથી પધારો અને આનંદ મેળવો એ જ અભ્યર્થના। જય માતાજી।